પ્રવીણ, હવામાનની વાત કરીએ જે પલટાયું છે રાજ્યભરમાં અને કમોસમી વરસાદ એટલે કે માવઠું જેની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જામનગર, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, તાપી, સુરત અને નર્મદા જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 24 ફેબ્રુઆરીથી એટલે કે આવતીકાલથી મિશ્ર ઋતુની અસર જોવા મળશે. બપોરે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે, જેની આસપાસ હાલ રહી રહ્યું છે, અને લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી વચ્ચે રહી શકે. अगले 7 दिन के लिए आज का जो फोरकास्ट है, आज का दिन 23 फरवरी जो है आइसोलेटेड प्लेसेस में लाइट रेन और थंडर शावर का हम पूर्वानुमान दे रहे हैं. इसमें बहुत सौराष्ट्र कच्छ और हमारा गुजरात दोनों क्षेत्रों में ही आइसोलेटेड रेन का और थंडर शावर के साथ संभावना है. जामनगर और मोरबी के लिए दे रहे हैं. ये साबरकांठा, अरावली, महिसागर, छोटाउदेपुर, नर्मदा, तापी और जो भरूच, सूरत के लिए हम लोग दिए हैं. और उसके आगे 24 फरवरी से लेकर फर्स्ट मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है.